ડીશ નજીકથી લઈએ મિક્સર ડીશ બરાબર. હવે આપણે બ્રશની વાત કરીએ તો બ્રશની અંદર બે પ્રકારના બ્રશ હોય છે, રાઉન્ડ શેપ અને ફ્લેટ બ્રશ. ફ્લેટ કોને કહેવાય તો કે આ ટાઈપનું હોય, જો ક્રોસ વાળું હોય અને આમ જાડું આપો, આ છે ફ્લેટ છે. રાઉન્ડ કોને કહેવાય તો આ રાઉન્ડ બ્રશ છે, ગોળ ગોળ શેપ ની અંદર ફ્લેટ બ્રશ ની અંદર પણ જુદા જુદા પ્રકારની તમારે કઈ કામગીરી કરવાની છે એ આધારે તમારે નક્કી કરવા થાય બ્રશ. તો અહીંયા તમે જો આ અલગ પ્રકારનું બ્રશ, આ રાઉન્ડ શેપ, આ ફ્લેટ જ છે, પણ જો ઘણી વખત આપણે ફૂલ દોર્યું હોય, ફૂલની પાંખડીઓ કરવાની હોય સરસ મજાની, પછી પાંદડું એવા ટાઈપનું આમ વળેલું પાંદડું તમારે બનાવવું હોય તો ત્યાં આ પાંદડા જેવું છે, ત્યારે આ ડિઝાઇન તમને આ બ્રશની ડિઝાઇન છે એ કામમાં લાગે. આ બધા ફ્લેટ બ્રશ, આ રાઉન્ડ, પછી આ ફ્લેટ જ છે, પણ જો ખાલી આમાં આપણે તમને ખબર હોય તો બારમાસીનું ફૂલ હોય તો એની પાંખડી તમે જો આ ટાઈપની હોય, આ શેપમાં હોય, તો એ ટાઈપનું જ્યારે કામ કરવું હોય ત્યારે આનું આ પણ ફ્લેટ બ્રશ છે. આ જો એકદમ ઝીરો પણ રાઉન્ડ શેપનું છે, બરાબર. આ એક તમે નહીં જોયું હોય, આ નવીન પ્રકારનું બ્રશ તમારા માટે છે. જો તો આપણે મોટું ડ્રોઈંગ બનાવેલું હોય ને એમાં માનો કે કોઈ ઘાસનું બતાવવું છે કે આમ ઘાસ ફેલાયેલું છે અથવા તો વૃક્ષ છે, એમાં ઝીણા પાંદડા એક પાંદડું દોરીને ભેગું ન થાય, ત્યારે આ બ્રશ રહ્યું ને એ આમ કરીને આમ કરતા જાવ ને આવી રીતે આમ કરો ને એટલે અલગ અલગ પ્રકારના પાંદડાની ડિઝાઇન થશે. પછી તમને ખબર હોય તો આપણે હિમાલય બાજુ જઈએ તો આસોપાલવ જેવા ઓલા વૃક્ષો થાય, ક્રિસમસ ટ્રી જેવું, તો એમાં અલગ આમ કરી અને આખું કરી નાખો એટલે સીધે સીધું વૃક્ષ સરસ મજાનું તૈયાર થાય. તો એના માટેનો સ્પેશિયલ બ્રશ છે. આનાથી બીજું કાંઈ આપણે કરી શકીએ નહીં. એવી ક્યારેક જરૂરિયાત પડી હોય ત્યારે આ બ્રશ આપણે વાપરવાનો. ત્યાર પછી તમે જુઓ તો આમાં અલગ અલગ પ્રકારના ફ્લેટ બ્રશ આપેલા, આ બ્રશ વાળા જુઓ છે. તો બ્રશની અંદર અલગ અલગ પ્રકારના ઘણા બધા પ્રકારના બ્રશ આવે, આપણી શું જરૂરિયાત છે એ પ્રમાણે આપણે એનો ઉપયોગ કરી શકીએ. રેડી. હવે આપણે વચ્ચે વાત કરી હતી મંડાલા આર્ટ. તમને ખબર હોય તો મંડાલા આર્ટ અને સ્ટોન આર્ટ, પથ્થર ઉપર આપણે આર્ટ કરવું હોય અને મંડાલા પ્રકારનું આર્ટ બનાવવું હોય ત્યારે મંડાલા આર્ટની અંદર એકદમ સરખા આકારના ટપકાથી ડિઝાઇન બને, ખાલી ડોટ ડોટ મૂકતા જવાના હોય, પણ નાના મોટા ન થવા. તમે એક નાનું દોરો છો તો બધી ડિઝાઇનમાં એ માનો કે ગોળ આમ કરતા જાવ તો એક જ શેપની અંદર આવવાની બધે, એક જ આકારની અંદર, નાના મોટા ડોટ થવા જોઈએ નહીં. ત્યારે આ વસ્તુ આપણા માટે નકામી થઈ જાય. અમારી ગમે બ્રશ તમે વાપરીને ટપકા કરી જાવ તો એક સરખા ટપકા ક્યારેય થાય નહીં, બરાબર. પછી માનો કે મોટા ટપકાની ડિઝાઇન કરી તો બધા મોટા ટપકા મારે ગોળ કરવા છે, તો એક જ સરખા મોટા ટપકા લઈ એટલે મારે ગોળાકાર કરતું જવું હોય તો બ્રશથી ક્યારેય મેળ આવે નહીં. તો મંડાલા એક પ્રકારના ડોટથી બનતી એક સરસ મજાની ડિઝાઇન છે, એ પણ આપણે શીખવાના છીએ કે મંડાલા આર્ટ કેવી રીતે બને, સ્ટોન આર્ટ કેવી રીતે બને, એની અંદર પણ મંડાલાનો ઉપયોગ આપણે કરી શકીએ. તો એના માટે મંડાલાની કીટ આવે, ટૂલ કીટ, એ કેવી હોય હું તમને બતાવું, બરાબર. પછી વાપરવી કેવી રીતે પછી આપણે ડોટ કરવા માટે. હવે અહીંયા તમે જુઓ, પેલા આપણે હાવ નાના ટપકા, હાવ ઝીણા ટપકા તમારે કરવા આવે. આ છે કાચનું નથી એટલે તૂટે ફૂટે નહીં, ચિંતા નથી કરવાની, પણ ધ્યાનથી વાપરવાનું. અહીંયા તમે જુઓ ગોળ પોઈન્ટ છે અને આ બાજુ સ્ટ્રો જેવું છે, પણ આ સ્ટ્રો છે પોલી હોય, આ પોલી હોય નહીં. હા, માનો કે આ ટાઈપ આવડું મારે ટપકાની જરૂર છે. આ જે ટપકું દેખાય ઝીણા ઝીણા, એ ટપકું મારે આખા ગોળાકારમાં કરવાનું છે. તો હું શું કરીશ, દાખલા તરીકે આ કલર લીધો, મારે સફેદ કલરના ટપકા કરવા છે, બરાબર. તો આ કલરને આપણે આ ખોલી અને આ કલરને આ જે કલરમાં આપણે બોળી દેવાનું છે, બોળી અને ટપકું મૂકવાનું, પાછું બોળવાનું, પાછું ટપકું મૂકવાનું. એ બધા ટપકા કેવા થાય, એક જ સરખી ડિઝાઇનના થાય. એમાં નાના આમાં પછી બ્રશ તમે ન આપે, એના માટે તમારે મંડાલા કીટનો ઉપયોગ કરવો પડે. પણ નાનામાં નાના ટપકા માટેની વાત હતી.
માનો કે તમને અંદર નાનું ટપકા જરૂર નથી, આમાં અલગ અલગ પ્રકારના ઘણા છે. જુઓ, એનાથી મોટું કરવું હોય આ બે તમે જો સરખામણી કરો, દેખાય છે જાડું ને પાતળું છે? રેડી? તો એનાથી સૌથી નાની ડિઝાઇન, એનાથી મોટી ડિઝાઇન, પછી હજી એનાથી આગળ કરવું હોય તો આ રહ્યું, એનાથી મોટું ટપકું થાય. જો છે, હજી એમ લાગે કે તમને એનાથી મોટું કરવું છે તો આ રહ્યું. આવડા ટપકાઈ કરીએ તો રેડી? એનાથી મોટો ટપકો કરવાને વિચાર હોય તો આ રહ્યું. અને મોટા મોટા ટપકા સરખા કરવા હોય તો આ રહ્યું. એટલે નાના મોટા અલગ અલગ પ્રકારના 5 તમે ડોટની ડિઝાઇન આની બનાવી આપો. બરાબર? હજી તમને એમ થાય કે હજી એક આ રહી, તો આ ડોટ કરવા માટેના ટૂલ. બરાબર? પછી જુઓ, આનીથી પણ આપણે ટપકાની ડિઝાઇન જ કરીએ છીએ. પણ ઘણી વખત એવું હોય કે ટપકું કરીએ અને પાંખડી જેવું લાઈન કરવાની સાથે ગોળ કરીએ ને લાઈન કરવાની. દાખલા તરીકે હું તમને સમજાવું, આની ડિઝાઇન મારે કરવી છે પાંખડી જેવી, ત્યારે આ ટૂલનો ઉપયોગ થાય. આવી રીતે ટપકું કરી અને હળવે હળવે આમ તમે ખેંચતા જાઓ નીચે, એ આમાં ન થાય. એ ખેંચો તો ગોળ થાય. આમાં જઈ એકદમ ધીમે 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 આવતા અણીવાળી ડિઝાઇન થઈ જાય. ધીરે ધીરે ટપકો મૂકી દીધો, એને ખેંચી અને અણી જેવું કરી દેવાનું. એટલે આમાં જો નાના મોટા પોઈન્ટ છે, આ બધું પણ છે અને આ બધું પણ છે. જો આ મોટા મોટા પોઈન્ટ દેખાય, ખ્યાલ આવી ગયો? તો આ કીટ રહી એને શું કહેવામાં આવે છે? મંડાલા કીટ. મંડાલા કીટ. મંડાલા પ્રકારનું ડ્રોઈંગ જ્યારે પણ આપણે કરવાનું થાય ત્યારે આપણે આ કીટ વાપરીશું. રેડી? મંડાલા એકદમ ઝીણી ઝીણી ડોટ થી બનતી ડિઝાઇન છે અને બહુ સરસ લાગે. અને સૌથી વાર લાગતી હોય અને ધીરજવાળું જે કામ હોય તો આ મંડાલા. બરાબર? એમાં બીજું આમ કાંઈ નથી. પરિકલ્પિત તમે ગોળ કરતા જાઓ, ગોળ ગોળ વાળી ડિઝાઇન છે. બરાબર? પણ એમાં ધ્યાન રાખવાનું કે ટપકાની સાઈઝ છે નાના મોટી થવી જોઈએ નહીં, અને એની જે સમમિતિ છે એ જળવાવી જોઈએ. દાખલા કે ડાબી બાજુના ભાગમાં માનો કે 20 ટપકા હોય તો જમણી બાજુ પણ 20 ટપકા આવવા જોઈએ. બરાબર? પછી આડાવડું થઈ જાય એ ના થાય. એટલે એ કેવી રીતે મેઝરમેન્ટ લેવું, શું કરવાનું એ આપણે શીખવાના રહીએ. તો આ જે મંડાલા કીટ છે. રેડી? હવે તમે હે ને પેલા એકવાર ઊભા થઈ અને એક કઈ હાલતા જાઓ અને વ્યવસ્થિત રીતે જોઈ લો. પેલા હે ને આ કલરની વાત કરી દઈએ. ઓકે, હજી એક મિનિટ, બીજું એક તમને આ બધું જે આપણે વાપરીશું છે પણ સાદું કાગળ પણ આવે, બરાબર? કાર્ડશીટ પણ આવે, દિવાલમાં આપણે કરી શકીએ, અને કેનવાસ પેપરમાં કરવાનું છે અને કેનવાસ કાપડમાં કરવાનું. બધા કેવા હોય તમને બતાવી દઉં કે જ્યારે પણ આપણે ડ્રોઈંગનું કાર્ડશીટ ઉપર કામ કરતા અથવા ડ્રોઈંગનું કોઈ પણ કામ કરતા હોય ત્યારે આપણો હાથ ન પકડવો જોઈએ. આ કેવી સરળ. પછી આપણે મેલા હાથ હોય ને આમ આડી જાય તો આમાં બધા ડાઘા થાય, આપણું ડ્રોઈંગ બગડી જાય. આ સાદી કાર્ડશીટ છે. જો અલગ અલગ કલરની અંદર આ જો રેડ જાડું ટૂંકું, ઓલી આપણે કાર્ડશીટ લઈએ એવી એના કરતાં સારી ક્વોલિટીનું હોય. આ રેડમાં છે. આ રેડની અંદર આપણે મોટા ભાગે શું બનાવવાનું થાય? વરલી આર્ટ. તમે આપણે પ્રદર્શનમાં જોયું હતું ને, આ વ્હાઈટની અંદર મોટા ભાગે આપણે ડૂડલ આર્ટ બનાવવાનું હોય તો આની અંદર બને. બરાબર? તો આ બે સાદી કાર્ડશીટની વાત કરું છું. પછી આ જે દેખાય છે આ એક કાર્ડશીટ જ છે. કલર છે બ્લેક છે. દેખાય? તો આપણે બેકગ્રાઉન્ડ કેવું રાખવું ને એ પેલા પસંદ કરવું પડે કે કયા બેકગ્રાઉન્ડમાં કેવા પ્રકારનું ડ્રોઈંગ આવે. પેલા તો એ નક્કી કરવાનું. તો આ કાર્ડશીટ છે, સાદી કાર્ડશીટ. અલગ અલગ કલરની અંદર અલગ અલગ શેપની અંદર બને. આ નાનો શેપ આવે. આનાથી નાનામાં કરવું હોય તો થાય, પણ એમાં મજા નહીં આવે. આપણે આમાં શરૂઆત કરી. પછી એનાથી મોટા શેપ આવે. મોટા લંબચોરસ કાગળ કરવા હોય તો આપણે ખરીદી શકીએ. આ જે આ થોડું મોંઘું કાગળ આવે. અહીંયા કિંમત આપી છે તમને 699, મતલબ 700 રૂપિયા કાગળ છે. આ છે કેનવાસ પેપર.
તમને એવું લાગે આમાં શું છે નવીન? આ જ્યારે અહીંયા જો આવો ત્યારે એકદમ નજીકથી જોજો. આની અંદર એકદમ ધીરા ખાચા હોય ટપકાવાળા. એટલે ડ્રોઈંગની અંદર મિક્સિંગ કરવાનું હોય કલર મિક્સિંગ ત્યારે આ એકદમ આકર્ષક લાગે. અને આ કેનવાસ પેપર ઉપર તમે જે ડ્રોઈંગ કરો અને સાદા કાગળ ઉપર બે સરખું ડ્રોઈંગ હોય તો વધારે કિંમત કોની આવે? આ કેનવાસ. તો આ કેનવાસ પેપર છે, અંદર કાગળ ઉપરનું કેનવાસ છે. આ જે કેનવાસ આમાં અલગ ક્વોલિટી આવે. આ કાગળ છે એનો જાડો મતલબ એને થિકનેસ છે એની ઉપર હોય. જો આમાં મેં બેકગ્રાઉન્ડ કલર કરી દીધો છે. આની અંદર તમે તો આ કેનવાસ એટલે તમારે ઘરે એનો જોવું હોય તો તમને ખબર હોય તો આપણે આજે આ કોલરની અંદર નાખે ખબર હોય તો દરજી આ કોલર હોય એમાં ઓલું તો જાડું હોય અંદર. પછી આ જે આપણી બાજુ એની અંદર નાખે છે જાડું કપડું હોય તો એ કેનવાસ ટાઈપનું કાપડ આવે. આમાં આ બધું એકદમ વ્હાઈટ હોય, આ બધું થોડું ડલ કલર આવે. અહીંયા તમને દેખાય આ કેનવાસનું આની ઉપર ડ્રોઈંગ કરેલું હોય મોંઘું વેચાય. પણ આ તબક્કો ક્યારે આવે? લાસ્ટમાં. આ તબક્કો લાસ્ટમાં આવે કે ડ્રોઈંગ આપણે કમ્પ્લીટ થઈ ગયું, કાગળ ઉપર હવે મસ્ત બનવા માંડ્યું, તો હવે આપણે કેનવાસ ઉપર કામ કરી શકીએ. બરાબર? જોઈ લો આ કેનવાસ છે. કેનવાસને તમે ક્યારેય ટચ નહીં કર્યું હોય જોતા જાઓ. કાંઈ નોટ તૂટે બેટા. જો એમાં અંદર તો એકદમ ઝીણી ઓલી હોય ને એ ટાઈપની ડિઝાઇન છે. એકદમ ઝીણી ડિઝાઇન. આ કલર મારે બધો કલર આવ્યો નથી, વ્હાઈટ જ હોય આખા. કાપડ સારી જગ્યા. હા તો કાપડ જ છે. જાડું કાપડ આવે. છેલ્લે આપણે આમાં કામ કરવાનું આવડી જાય પછી કાપડ કેનવાસ કાપડ આવે. તો આ જે રહ્યો આ કેનવાસ ક્લોથ જેને કહીએ કાપડ. આ કેનવાસ કાપડ છે. આની ઉપર ડ્રોઈંગ કર્યા પછી બીજું એક મહત્વનું કામ કરવાનું આવે. ખાલી ડ્રોઈંગ કરી મૂકી દો એ મેળવા. આમાં દાખલા તરીકે મેં વરલી આર્ટ બનાવ્યું સરસ મજાનું. તો આ વરલી આર્ટ થયા પછી આને આપણે લાંબો સમય ટકાવવું હોય, આપણું ડ્રોઈંગ છે એને લાંબા સમય સુધી ટકાવવું હોય તો એની પર વાર્નિશ કરવાની. બરાબર? તો ઈ કેવું હોય એ પણ તમને બતાવી દઉં. વાર્નિશ એકદમ ચમક આવી જાય. પછી એને તમે પાણીથી આવી રીતે ધોઈ નાખો તો એને કઈ થાય નહીં, ઊંધાઈ ન લાગે, ભેજને કારણે ઝાખું ન થાય, એને પછી કાંઈ થાય નહીં. તો આ જે રહ્યો આ વાર્નિશ. આ ડ્રોઈંગ થઈ ગયા પછી એને આવી રીતે ટેબલ ઉપર રાખી અને આ ખોલી અને આવી રીતે આમાં થોડું ઢોળી નાખવાનું અને પછી બ્રશથી આવી રીતે મારી દેવાનું. એટલે એકદમ ચમક આવી જાય. તમારું ચિત્ર તમારે દો ને તો તમને ખબર હોય તો ઘણા પ્રકારના ફર્નિચર હોય લાકડું, અને સાદું લાકડું અને વાર્નિશ કરેલું લાકડું હોય એટલે ચમક મારતું હોય. એકદમ ચમક વાળું લાકડું થઈ જાય તો એ આ વાર્નિશ.
એનો પણ આપણે ઉપયોગ કરીશું. પણ એ આ કેનવાસની અંદર વધારે ઉપયોગ આપણે વાળીશું. રેડી? પછી આ જુઓ, તમને લાગે ટેપ છે પણ આને માસ્કિંગ ટેપ છે. માસ્કિંગ ટેપ ઘણી વખત આપણે આ જે મેં બનાવ્યું અહીંયા જો આ તમને દેખાય બોર્ડર દેખાય એક સરખી બોર્ડર. તો આવું આપણે આંકવું ન હોય, ફૂટપટ્ટીથી આંકવું ન હોય તો બોર્ડર ઉપર પહેલા આને આમ ચોંટાડી દેવાની, પછી ઓલો કલર મારી દેવાનો. એટલે અહીંયા તમારે બહુ ધ્યાન રાખવા જરૂર ન પડે. ફટાફટ કરી નાખો. ઓલું નેચરલ છે ધીરે ધ્યાન રાખીને સીધી લાઈન કરવાની. ઓલું તો આ પટ્ટો મારેલો હોય, માસ્કિંગ ટેપ મારેલી હોય બોર્ડર ઉપર, પછી તમે ફટાફટ સાઈડમાં કલર કરી દો, સેજ મુકાઈ જાય એટલે આ ઉખેડી નાખો એટલે એકદમ પટ્ટી નીકળે. તો આને માસ્કિંગ ટેપ કહેવાય. માસ્કિંગ ટેપ સીધા પટ્ટા કરવાના હોય એક્ઝેક્ટ, અને બહુ ધ્યાન રાખવાનું આપણે એમાં નાનું આવતું નથી. આ એમના જો તમે ફૂટપટ્ટીથી લીટી કીધી હોય અને પછી કલર કરવા તો નામો ઉતાવળ તો બહાર નીકળી સીધી લાઈન થાય. તો માસ્કિંગ ટેપ મારી અને સટા સડવા દો અને ઉખેડી નાખો એટલે સીધો પટ્ટો તૈયાર છે. આ આપણે જે ઓલી પેન્સિલ આવે એવી નથી, આ વ્હાઈટ મેં તમને બતાવ્યું ખબર હોય તો આ બ્લેક, તો એની ઉપર કામ કરવામાં ઓલી ખાદી પેન્સિલ નો આવે, એમાં તમારે વ્હાઈટ પેન્સિલ જોઈએ. ખ્યાલ આવ્યો? ટપકા કરવા માટેનું જે છે રાઉન્ડર અલગ અલગ પ્રકારના. પછી માનો કે એક જ સેન્ટરમાંથી સરખા મારા વર્તુળના ભાગ કરવા હોય તો સીધા તમે કરો તો થાય નહીં. આ મૂકીને આ બાજુથી જોતા તો 0 0 ની સામે તમે જો 180, આ બાજુ 90 અને આમ 270, પછી કાપા મારી દો અને પછી લાઇનિંગ આમ સામે મારી દે એટલે વર્તુળના એકદમ બધી સરખી ત્રિજ્યાઓ તમને સરખે અંતરે મળે. મંડાલા માટે ખાસ આ વપરાય. મંડાલાની અંદર આ વપરાય ડોટ કરવા માટે. કેક બગાઈ દીધી એમાં આવ્યું તો એ રાખી દીધું, આપણે કામ લાગી જાય. રેડી? અલગ અલગ પ્રકારના ઓનલાઈન મંગાવેલા જો આ MDF બોર્ડ કહેવાય તમારે, નાની મોટી સાઈઝમાં. આની ઉપર તમારે વાત કરવાનું છે શરૂઆત. આમ આવડી જાય પછી મોટી સાઈઝમાં આપણે કરીશું. રેડી? જુદા જુદા પ્રકારના મેથી તક જાઉં અને અરીસા ધીરજ નાના આ ફેવિકોલ છે. આ ફેબ્રિક ગ્લુ કહેવાય છે. રાઈટ? સાદો ફેવિકોલ આવે એના કરતાં થોડો સારી ક્વોલિટીમાં આવે ફેબ્રિક ગ્લુ. બરાબર? પછી જુદા જુદા પ્રકારના મિરર અહીંયા હું તમને નમૂના માટે બે બતાવીશ. એક જ સરખી ડિઝાઇન ના આવે તો ત્રિકોણ એટલે ત્રિકોણ. ફેવિકોલ મૂકી અને ચોંટાડી દેવાના. આમાં અલગ અલગ પ્રકારની આકારના ઘણા બધા વજન પ્રમાણે આપણે લઈ શકીએ દુકાનમાંથી. બરાબર? આ નાના ત્રિકોણ જો ઝીણા મોટા જે જરૂરિયાત હોય પણ આમાં ધ્યાન રાખવાનું કે વાગી ન જાય. બરાબર? ઉતાવળે સીધો આમ વાતો આમ કરતા પછી આમ સીધો આની સાથે જ્યારે આપણે કામ કરીએ ત્યારે એ ખાસ ધ્યાન રાખે. આ જે માટી લગાવી પછી આપણે કલર માર્યો એટલે આમાં ખબર ન પડે કે આ માટી છે કે શું છે. બરાબર? આમાં હજી કલર માર્યો નથી. આ જે માટી રહી કેવી રીતે તો તૈયાર આપણને ઓનલાઈન મળે છે અને બનાવવાની કેવી રીતે હોય એ તમને કહી દઉં. આની અંદર તમે જુઓ આ ટાઈપનું આવે. બરાબર? એમસીલ જેવું જ. આમાં એક કલરનું છે જો રેડ, અને બીજું જે રહ્યું યાર હવે કેવી રીતે કામ કરવાનું એ જરા જરા એક આમાંથી ને એક આમાંથી. આ એક છે સોફ્ટનર છે અને એક હાર્ડનર છે. સોફ્ટનર એટલે એને ગુંદા પછી એકદમ સ્મૂથ બની જાય અને હાર્ડનર નું કામ શું છે તો કે થોડો સમય થાય ને એટલે લાકડા જેવું લોખંડ જેવું મજબૂત કરી દે. એ આ હાર્ડનર નું કામ છે. આમાં ધ્યાન રાખવાનું કે બેયનું પ્રમાણ સરખું લેવાનું છે. બરાબર? દાખલા તરીકે મારે વાપરવું છે અને
નક્કી કરવાનું કે ભાઈ આટલાની અંદર એ અનુભવથી પછી ખબર પડશે, સીધી નહીં ખબર કે આટલાની અંદર મારે આખું જોહે, અડધું જોહે કે અડધાનું અડધું જોહે. તો શરૂઆત આપણે જ્યારે કરીએ છીએ ત્યારે ભલે વારંવાર મથવું પડે, પણ આપણે થોડો થોડો જથ્થો લેવાનો. દાખલા તરીકે આને કટરથી કાપી અને આને હરખું કટરથી કાપી બે નોખા કરી અને પછી બેયને આવી રીતે હાથમાં લઈ અને આવી રીતે આમાં ગૂંદવાનું. થોડીક વાર આમાં કરી અને એકદમ મિક્સ કરી દેવાનું. અને થોડી વાર મિક્સ કરજો ને તમે એટલે એકદમ આપણે ઘઉંની રોટલી બનાવી કેવો લોટ થઈ જાય એકદમ સ્મૂથ એવું તૈયાર થઈ જાય. બરાબર. પછી એને આવી રીતે ધીરે ધીરે થોડી વાર પડ્યું રહેવા દેવાનું. થોડી વાર 2-5 મિનિટ વધારે નહીં. પછી ધીરે ધીરે એના વણતું જવાનું. વણો એટલે આવી દોરી તૈયાર થાય. આ ટાઈપ ઈ અઘરું કામ છે. કારણ કે તમે દોરી કરશો એટલે વચ્ચે તૂટી જાય, એક જગ્યાએ પાતળી થાય, એક જગ્યાએ જાડી થઈ જાય. તો એ ધીરે ધીરે અનુભવથી આપણને શીખવા મળે છે. જેમ જેમ તમે આ કરતા જાઓ એમ આગળ તમે શીખતા જાઓ. બીજું પછી કાંઈ કામમાં આવે નહીં. વૈધું એટલે થોડા ઘણું વૈધું હોય અને તમને એમ થાય કે હું હાલો બીજું એમડીએમ લઈ દેવા ડિઝાઇન કરું ને પછી ફેવિકોલ લગાવી કરો ત્યાં પણ જામી ગયું. અડધી કલાક કે 20 મિનિટ થાય, 15 થી 20 મિનિટ એટલે આ લોઢા જેવું થઈ. પછી એને તમે આમ ગમે એટલું કરો તો એ પછી દોરી બને. એટલે જેટલી જરૂરિયાત હોય એ પ્રમાણે વાપરવાનું. કારણ કે આ થોડું મોંઘું પણ આવે. બરાબર. આવું આપણે ઘરે બનાવવું હોય માટી તો ઘરે પણ બનાવી શકીએ, પણ આના જેવી ક્વોલિટી આવે આના કોન પણ આવે તૈયાર. કોન જે મહેંદીનો કોન આવે ને એમ કોન આવે. એમાં ફેવિકોલ નાખી દેવાની. એક વાટકી લેવાની. વાટકીની અંદર પુટીનો પાવડર છે ને સફેદ સિમેન્ટ જેવો એ પાવડર નાખવાનો. એમાં થોડું પાણી નાખવાનું અને એમાં ફેવિકોલ નાખી દેવાનો. તમારે કલર વાળો જો તો માનો કે કોઈ લાલ કલર જોઈશે તો આવો એક્રેલિક કલર જે આવે આમાંથી મેં તમને બતાવ્યો એ થોડો કલર નાખી દેવાનો અને ચમચીથી વ્યવસ્થિત હલાવી દેવાનું. પછી પ્લાસ્ટિક લઈ અને એના કોન જેવું બનાવી લેવાનું અને ચમચીથી એની અંદર નાખી દેવાનું અને ઉપરથી વારી અને સેલો ટાઈપ મારી કોન તૈયાર થઈ જાય. પેલા શરૂઆતમાં આપણે શીખવાના તબક્કે એ કરીએ છીએ. પછી આગળથી છે કટ કરી અને કોન દબાવતા હતા જેમ મહેંદી ડિઝાઇન હતી એમ આની અંદર આ જે રહ્યું એમાં આપણે લગાવતા જઈએ. એટલે વણવાની જરૂર ન પડે, ફેવિકોલની જરૂર ન પડે. અને ઓમાં ફેવિકોલ આપણે નાખી દીધો હતો અને એ કલર વાળો જ હતો. કલર એ નાખ્યો હતો. કલર ન નાખો તો સફેદ થાય. એની માથે પછી કલર મારી દેવાનો. અને અલગ અલગ કલર વાળો જતો હોય તો તમે અલગ અલગ કલરના કોન બનાવી શકો. કરવાનું કાંઈ એમાં નથી. પુટ્ટી આવે સફેદ અને ફેવિકોલ નાખી દેવાનું, થોડું પાણી નાખી દેવાનું, પેસ્ટ તૈયાર કરી દેવાની અને પછી ચમચીથી ઓની અંદર ભરી દેવાની. એટલે આવા કોન પણ એને સિરામિક કોન કહેવામાં આવે. સિરામિક કોન, સિરામિક પાવડર આવે એ આપણને ન મળે તો આપણે સાદો પુટ્ટીનો પાવડર લઈ અને પણ કરી શકીએ. તો હવે ઊભા થઈ અને એક આને તો જોઈ લીધું ભાઈ આપણે. આને હું વાળી મૂકી તો ચાલશે ને હવે? રેડી. બાકીનું તમારે બધું જોવાનું છે. એકદમ શાંતિથી કોઈ વસ્તુ છે આ ટૂંકમાં હાથમાં કે એમાં ક્યાંય આંકવાની હોય નહીં. એટલે આપણને શું ટેવ હોય
ખોલીને સીધી હાથમાં ચેક કરીએ. આને હાથમાં ન આંકવાની હોય.